આજનો પ્રેરણા સંદેશ ભાગ 119 મહાભારત ગ્રંથમાં સત્યદેવ રાજાનો પ્રસંગ નોંધાયેલો છે. તેઓ ખૂબ જ ગુણવાન અને પ્રજાવત્સલ રાજા હતા. એકવાર તેઓના મહેલમાંથી એક સુંદર યુવતીનું રૂપ ધારણ કરીને સાક્ષાત લક્ષ્મીજી નીકળતા બોલ્યા કે રાજન, હવે તમારું ભાગ્ય બદલાય છે. દુઃખના દિવસો શરૂ થાય છે, એટલે સૌથી પહેલાં હું જાઉં છું. રાજાએ કહ્યું, ભલે. તેઓએ લક્ષ્મીજીને ના રોક્યા. પછી દાન ગયો. તે કહે, લક્ષ્મીજી ન હોય તો હું તો રહું જ નહીં. રાજા કહે, ભલે, તમે પણ જાઓ. પછી યશ જવા લાગ્યો કે જ્યાં લક્ષ્મી ન હોય, દાન ન હોય, ત્યાં યશ તો મળે જ નહીં. રાજા કહે, કાંઈ વાંધો નહીં, તમે પણ જાઓ. અને પછી તો સુખ, પ્રેમ વગેરે બધા જ સદ્ગુણો જવા લાગ્યા. પરંતુ જ્યારે છેલ્લે સત્ય જતો હતો ત્યારે રાજાએ કહ્યું કે મેં તમને છોડ્યા નથી ને તમને જવા પણ નહીં દઉં. મારું બધું ભલે જતું રહે પણ હું સત્ય નહીં છોડું. જ્યારે રાજા આવું બોલ્યા ત્યારે લક્ષ્મીજી, દાન, યશ, સુખ વગેરે બધા જ પાછા આવી ગયા. અને લક્ષ્મીજીએ કહ્યું કે જ્યાં સત્ય છે ત્યાં જ અમે રહીએ છીએ. હે સત્યદેવ રાજા, તમારું નામ સાર્થક છે. તમે સત્યને ધારણ કર્યો છે. તેથી અમે સૌ તમને છોડીને ક્યારેય પણ ક્યાંય નહીં જઈએ. આ છે સત્યની તાકાત. જ્યાં સત્ય છે ત્યાં જ સર્વસ્વ છે. તેથી જ દેવાનંદ સ્વામી નામના પરમહંસે લખ્યું છે કે સત્ય ત્યાં સુખ ધર્મ રહે, કૂળ તહાં કડી. એટલે કે જ્યાં સત્ય છે ત્યાં જ સુખ ધર્મ વગેરે રહે છે, અને જ્યાં કૂળ એટલે કે અસત્ય છે ત્યાં જ કળિયુગનો વાસ છે. એટલે કે દુઃખ, અધર્મ અને અશાંતિ છે. માટે જ મુંડક ઉપનિષદમાં લખ્યું છે કે સત્યમેવ જયતે નાનૃતમ, અર્થાત હંમેશા સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં. અને સંત પુરુષોનું, સજ્જન પુરુષોનું આ જ પ્રથમ લક્ષણ છે કે તેઓ સત્યને કદાપી છોડતા નથી અને પોતાના અનુયાયીઓને પણ આ જ શીખવતા હોય છે. 1977ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં લેસ્ટર નામના વિસ્તારમાં ડાયાભાઈ પટેલ નામના હરિભક્તના ઘરે રોકાયા હતા. તે દરમિયાન ઠાકોરજી માટે તાજા પુષ્પો લાવવાની સેવા બાળકોને સોંપવામાં આવી હતી. બાળકો પોતાના ઘરના પ્રાંગણમાંથી અથવા પાડોશીના પ્રાંગણમાં ઉગેલા પુષ્પો લાવતા હતા અને તે પૂર્વે પાડોશીની પરવાનગી પણ લઈ લેતા હતા. પરંતુ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ બાળકોને બોલાવીને કહ્યું કે જો પાડોશી 2 ફૂલ લેવાનું કહે તો 2 જ ફૂલ લેવા, 3 ન લેવા. અને જેટલા લીધા હોય તે બતાવીને, સાચું બોલીને પછી જ અહીં પુષ્પો લાવવા. જો કે બાળકો તો એવું જ કરતા હતા, છતાં એક સાચા ગુરુ હોવાને નાતે પોતાના હરિભક્તોના નાના બાળકો અજાણતા પણ અસત્ય ન બોલે ને ન આચરે એ પ્રમુખ સ્વામી મહારાજના મનમાં હતું. તેથી તેઓએ બાળકોને આ રીતે સત્યના પાઠ ભણાવ્યા. કારણ કે વેદોમાં લખ્યું છે કે સત્યેનોતભીતા ભૂમિ, એટલે કે સત્ય જ પૃથ્વીનો આધાર સ્તંભ છે. અને ગરુડ પુરાણમાં પણ લખ્યું છે કે વ્રતાનામ સત્યમ ઉત્તમમ, એટલે કે દરેક પ્રકારના વ્રતોમાં સત્ય બોલવું એ શ્રેષ્ઠ વ્રત છે. પરંતુ આજે કળિયુગમાં ઘણી વખત આપણને એવું દેખાતું હોય છે કે અસત્ય બોલવાથી જ સ્વાર્થ સધાય છે ને કાર્યો થાય છે. જે લોકો અસત્ય બોલે છે કે આચરે છે તેની પ્રગતિ થતી હોય એવું લાગે છે, પરંતુ એ બધી ભ્રમણા છે, ક્ષણિક છે. થોડા સમય માટે એવું જરૂર લાગે કે અસત્ય બોલવાથી કામ થઈ ગયું, સત્ય બોલનાર કે આચરનારને ખોટ ગઈ, પરંતુ અંતે તો સત્ય બહાર આવ્યા વિના રહેતું જ નથી અને સર્વત્ર સત્યનો જ જય જયકાર થાય છે. આ જ સંદર્ભમાં એક કવિએ લખ્યું છે કે સત્ય તણો છે જય જયકાર, ધર્મ તણો છે જય જયકાર. આરંભે સત્ય તણો યાત્રી, ખાય ભલે મોટો માર, પણ આખરે વરે એ જ વિજયને છોડે ન શ્રદ્ધા એ કોઈ કાળ. સત્ય તણો છે જય જયકાર, ધર્મ તણો છે જય જયકાર. કદી અસત્ય ફાલે, અધર્મ પણ મહાલે, ભરે હરણની ફાળ, પણ સત્ય આગળ એ ટકી શકે ના, અંતે ખાય ફટકાર.
સત્ય તણો છે જય જયકાર, ધર્મ તણો છે જય જયકાર. સત્ય છે વાણી ને સત્ય વિચાર છે, સત્ય તણો જ છે આચાર. તે હારે ના કેડી જગતમાં, સર્જે એ તો ચમત્કાર. સત્ય તણો છે જય જયકાર, ધર્મ તણો છે જય જયકાર. તેથી જ એવી કહેવત છે કે 3 things cannot be long hidden: the sun, the moon and the truth. એટલે કે સૂર્ય, ચંદ્ર અને સત્ય લાંબા સમય સુધી છુપાયેલા રહેતા નથી. અને એટલા માટે જ આપણી વૈદિક સંસ્કૃતિમાં શિક્ષણ પ્રાપ્તિનો પ્રથમ પાઠ હતો કે સત્યમ વદ ધર્મમ ચર, સાચું બોલો અને ધર્મનું આચરણ કરો. કારણ કે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે અંતે સાચા દેવળે જ ઘંટ વાગે છે. એટલે કે જે મંદિરના પાયામાં સત્યની શિલાનો ન્યાસ થયો હોય, જે મંદિર સત્યના સ્તંભોને આધારે ઊભું હોય અને જે મંદિર ઉપર સત્યની ધજા ફરકતી હોય, તે મંદિરમાં જ સત્યનો શંખનાદ અને ઘંટનાદ થતો હોય છે. અને એટલા માટે જ ભારતમાં રહેનાર પ્રજા માટે 13મી સદીના યુરોપિયન માર્કો પોલો નામના વેપારીએ પોતાની આત્મકથાના બીજા ભાગના 350માં પેજ ઉપર લખ્યું છે, ધ મોસ્ટ ટ્રુથફુલ, ફોર દે વુડ નોટ ટેલ અ લાય ફોર એનીથિંગ ઓન ધ અર્થ. અર્થાત ભારતીયો એવા સત્યનિષ્ઠ છે કે પૃથ્વીની કોઈ પણ વસ્તુ માટે તેઓને અસત્ય બોલવા લલચાવી શકાય તેમ નથી. 13મી સદીના ભારતીયો માટે બોલાયેલું આ વાક્ય આપણે સૌ પુનઃ સાકાર કરી શકીએ તો જ આપણે વૈદિક સંસ્કૃતિના સાચા સંતાનો કહેવાઈએ. માટે આપણે પણ આપણા આચાર, ઉચ્ચાર અને વિચારમાં સત્યનો શિલાન્યાસ કરીને આદર્શ ભારતીય નાગરિક બનીએ, એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ. જય સ્વામિનારાયણ.